नमस्कार विद्यार्थी मित्रों, હું ભાવેશ મડિયા પુરુષાર્થ એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે વાત કરીશું ધોરણ 8 ની અંદર પાઠ 9 બરાબર ઈસવીસન 1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ। તો આ જે આખો સ્વાતંત્ર્ય સંગ્રામ છે તે મોહનદાસ પાંડે પિક્ચર છે બરાબર, એની અંદર પણ એ સ્વાતંત્ર્ય સંગ્રામ વિશે એમાં દર્શાવવામાં આવ્યું છે, તો એ પણ જરૂર છે કે ખ્યાલ આવી જાય। હવે વાત કરીએ 1857 નો સંગ્રામ। तो જ્યારે અંગ્રેજોએ બરાબર વેપારીમાંથી તેઓ શાસક બનતા ગયા, આગળ આપણે સમજી ગયા એ પ્રમાણે નવી નવી યોજનાઓ અમલમાં આવી, લોકોને એનાથી અંગ્રેજો પ્રત્યે લોકો છે ને ક્રોધે ભરાયા, એમની અંદરની જે અગ્નિ હતી તે જ્વાળા હતી અને અંતે જે 1857 ના સંગ્રામ સ્વરૂપે તે બહાર બરાબર। હવે આપણે વાત કરવાની છે 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામ વિશે, એટલે કે આ પાઠની અંદર 1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ છે તો એ કેવી રીતે એનો ઉદ્ભવ થયો, એમાં કયા કયા મોટા મોટા વ્યક્તિઓ છે બરાબર, ક્રાંતિકારીઓ છે જોડાયા, એ સંગ્રામ છે એમાં જોઈએ તો એ સંગ્રામની અસર કેવી થઈ, એના પરિણામ કેવા આવ્યા, એ સંગ્રામ નિષ્ફળ શા માટે ગયો બરાબર, આ બધા જેના કારણો છે એના વિશે આપણે આ પાઠની અંદર જાણવાનું છે। હવે આપણે વાત કરીએ કે ઈસવીસન 1857 છે તો એ સંગ્રામના ઉદ્ભવના કારણો બરાબર, ઈસવીસન 1857 ના સંગ્રામનો ઉદ્ભવના કારણો, એ સંગ્રામ છે તેનો ઉદ્ભવ કેવી રીતે થયો બરાબર, એમાં કયા કયા જવાબદાર કારણો એના વિશે વાત કરીએ। એના જે મુખ્ય કારણો છે એ લખ્યા છે આપણી પુસ્તકોમાં છે બરાબર, સામાજિક આર્થિક કારણ એટલે કે સામાજિક અને ધાર્મિક કારણ, આર્થિક કારણ, રાજકીય કારણ, લશ્કરી કારણ અને તાત્કાલિક કારણ। તો હવે આપણે એક પછી એ જે કારણો છે એમના વિશે માહિતી મેળવીએ, એમના વિશે જાણકારી મેળવીએ। તો એમાં જોઈએ તો સામાજિક અને ધાર્મિક કારણો બરાબર, તો જે અંગ્રેજો આપણા દેશમાં શાસન કરવા માટે આવ્યા એ સમય દરમિયાન એમણે અમુક આપણા દેશની અંદર અમુક સુધારાઓ કર્યા બરાબર, અમુક યોજનાઓ છે બરાબર, એ અમલમાં મૂકી। હવે એનાથી શું થયું, એ સમયના જે લોકો હતા એ રૂઢિચુસ્ત લોકો વધારે હતા, એટલે કે એમને એમ થયું કે જે અંગ્રેજો છે તે ભારતીયોને ખ્રિસ્તી ધર્મ અંગીકાર જબરદસ્તી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવે, કારણ કે અંગ્રેજો ખ્રિસ્તી ધર્મ ના, તો ભારતીયોને એમ થયું કે ખ્રિસ્તી ધર્મ જબરદસ્તી આપણને અંગીકાર કરાવશે અને બધાને ખ્રિસ્તી ધર્મ બનાવી દેશે, આપણી સંસ્કૃતિનો નાશ કરશે, એની સંસ્કૃતિ આપણા દેશમાં ઘૂસાઈ જશે। પરિણામે લોકો છે એટલે કે આવી રીતે ધાર્મિક નકર આ ધાર્મિક કારણ કહી શકે, કારણ કે ધર્મની બાબત છે તો આપણી સંસ્કૃતિનો નાશ થશે, તો એ સમયના રૂઢિચુસ્ત લોકોએ એવા રૂઢિચુસ્ત લોકો હતા એ આ સંગ્રામમાં જોડાયા। હવે વાત કરીએ સામાજિક બાબત, તો એ સમય દરમિયાન લશ્કર છે, રેલવે છે, જેલ છે, એ બધાની અંદર જે ભારતીયો હતા બરાબર, એમની હંમેશા તૃષ્ણા કરવામાં આવતી, એમને હંમેશા ધિક્કારવામાં આવતા, એમને તુચ્છ ગણવામાં આવતા, એમનું અપમાન કરવામાં આવતું। પરિણામે જે સમાજ વ્યવસ્થા અમુક એવા જે સામાજિક લોકો હતા બરાબર, તો એ સામાજિક અગ્રણીઓ હતા એ પણ સંગ્રામમાં જોડાયા અને એક જે છે કે સામાજિક અને ધાર્મિક કારણ તરીકે કહી શકાય, કારણ કે જે અંગ્રેજો સુધારા કર્યા બરાબર, એ પણ આ જે ભારતીયો છે એ તે સમયે રૂઢિચુસ્ત વધારે હતા, પરિણામે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી। ત્યાર પછી વાત કરીએ આર્થિક કારણ બરાબર, તો એ સમય દરમિયાન આર્થિક કારણની વાત કરીએ તો એ સમય દરમિયાન અંગ્રેજો છે એમની વૃત્તિ બરાબર, એમની નીતિ જોઈએ તો એનું શું હતું કે ભારતના બહાને ભારતના ભોગે જે ઇંગ્લેન્ડ છે એમને વધારે સમૃદ્ધ બનાવવાની, એટલે કે જેમ બને તેમ ઇંગ્લેન્ડને વધારે સમૃદ્ધ બનાવવું, તો એનાથી શું થયું, એ લોકોએ એટલે કે અંગ્રેજોએ ભારતીય પર મોટો ટેક્સ કરવેરો રાખ્યો બરાબર, ખેડૂતો ઉપર મોટા ટેક્સ ઉતરાવવામાં આવ્યા, મોટા મોટા કરવેરા નાખવામાં આવ્યા, પરિણામે દુષ્કાળની પરિસ્થિતિ હોય તો પણ કરવેરો છે એ ખેડૂતોએ આપવાનો। એનાથી શું થયું કે મોટા ભાગના જે જમીનદારો છે, મોટા ભાગના ખેડૂતો છે એ ખેડૂતો કંગાલ બન્યા, પાયમાલ બન્યા, તો પરિણામે એવા જમીનદારો અને એવા ખેડૂતો છે એ આ સંગ્રામમાં જોડાયા અને એ સંગ્રામને ભાગરૂપે એ કહી શકાય। ત્યાર પછી વાત કરીએ રાજકીય કારણ, તો આપણે ખ્યાલ છે એ પ્રમાણે આગળ આપણે ભણી ગયા ઈસવીસન જે 1764 ની અંદર પ્લાસીનું યુદ્ધ બરાબર, 1764 ની અંદર જે બક્સરની લડાઈ થઈ, તો એ લડાઈ અંગ્રેજો જીતે અને ભારતની અંદર એ જે અંગ્રેજી શાસન પદ્ધતિની શરૂઆત કરી છે। હવે એ જે અંગ્રેજી શાસન પદ્ધતિ હતી એનાથી શું થયું કે ઘણા રાજ્યો છે એ રાજ્યો એટલે કે ઘણા દેશી રાજ્યો હતા, એમાં દેશી જે રાજાઓ પાસેથી એમના રાજ્યો છીનવી લેવામાં
એ રાજ્યોને અમુક અમુક એવી યોજનાઓ આપી એમનો ભોગ બનાવે એ રાજ્યો રાજાઓ પાસેથી છીનવી લેવામાં અને અંગ્રેજોએ પોતાના કબજે કરી લીધા. એમાંના ઉદાહરણ રૂપે આપણે જોઈએ તો જે ઝાંસીની રાણી, બરાબર, એમનું જે ઝાંસી રાજ્ય છે તે, અને એ સિવાય બિહારના જે જાગીરદાર રાજા કુંવરસિંહ, આ બંને પણ આ સંગ્રામમાં જોડાયા અને સંગ્રામની શિપાની એટલે કે આગેવાની સંભાળી અને પરિણામે સંગ્રામ સર્જાયો કહી શકાય. એમાં આર્થિક કારણ પણ જવાબદાર છે. હવે એટલે કે રાજકીય કારણ પણ જવાબદાર છે. ત્યાર પછી વાત કરીએ લશ્કરી કારણ. તો અંગ્રેજો છે એટલે કે અંગ્રેજી સૈનિકો અને અંગ્રેજો છે એનો લશ્કરમાં પ્રમાણ એટલે કે લશ્કરીમાં પ્રમાણ ખૂબ જ ઓછું હતું અને એમાં ભારતીયોનું પ્રમાણ છે એ અંગ્રેજો કરતા વધારે હતું. તો એમ જોઈએ તો જે ભારતીયો અને અંગ્રેજોનું પ્રમાણ છે તે 6:1 જેટલું હતું. એટલે કે ભારતીયો છે એ અંગ્રેજો કરતા ઘણા બધા વધારે હતા સૈનિકોમાં, લશ્કરની અંદર. હવે એમાં ભારતીયો અને અંગ્રેજો જોઈએ તો 6:1 જેટલું પ્રમાણ, એટલે કે ભારતીયોનું 6 અને અંગ્રેજોનું 1 એટલું પ્રમાણ હતું લશ્કરની અંદર. એમાં જે મોટા મોટા પદ હોય, મોટા મોટા હોદ્દાઓ હોય તો એ અંગ્રેજ અધિકારીઓ માટે અનામત રાખવામાં આવતા. માનો કે એ લોકો લશ્કરનો કોઈ મેજર હોય, લશ્કરનો વડો હોય તો એ અંગ્રેજ અધિકારીને જ બનાવવામાં આવે, ભારતીય હિન્દી સૈનિકને બનાવવામાં ન આવે. એ પછી હિન્દી સૈનિકો હોય તો એમની ભરતીની તકો મર્યાદિત હતી, એટલે કે ભરતીની તકો બહુ ઓછી હતી. હવે એ સૈનિક હોય તો પાયદળમાં હોય તો પાયદળમાં જ રહે, ત્યાંથી આગળ જાય જ નહીં, એની ભરતી થાય જ નહીં. હવે વાત કરીએ પગારની. તો એ સમય દરમિયાન જે હિન્દી સૈનિકોનો પગાર છે તે 7 રૂપિયા અને અંગ્રેજી સૈનિકોનો પગાર 150 રૂપિયા એટલે 150 રૂપિયા જેટલો પગાર. તો એટલો મોટો પગારમાં પણ તફાવત જોવા મળતો. તો એ કારણ પણ કહી શકાય. હવે એના પરિણામે શું થતું કે ઘણી વખત હવે માનો કે ભારતીય સૈનિક હોય તો એ સૈનિકને ભારત એટલે કે દરિયો પાર કરી ભારત છોડીને વિદેશમાં ન જઈ શકે, અને જો કોઈ સૈનિક એવી રીતે કરે તો એમને ભારત એટલે કે એમના સમાજમાંથી એમને બરખાસ્ત કરવામાં આવે, સમાજમાંથી કાઢી નાખવામાં આવે. હવે અંગ્રેજો હતા તો બ્રિટનના હતા, તો એ શું કરતા કે ભારતીય સૈનિકો છે એમને જ્યારે વિશ્વયુદ્ધ થયા અને એ સિવાયની જે અન્ય લડાઈઓ છે તો એમને અહીંથી લડવા માટે બ્રિટન લઈ જતા. હવે ભારતીય સૈનિકોને દરિયો વળગવાની મનાઈ હતી તો એ જાય તેને સમાજ બહાર કાઢવામાં આવે. તો એનાથી શું થયું કે ભારતીય સૈનિકો આમ તો તે ભારતીય સમાજના, બરાબર, ભારતીય ધર્મ સ્વાર્થા, ભારતીય સંસ્કૃતિને જતા. તો એમની અંદર કેમ થયું કે અંગ્રેજો છે એ આપણો ધર્મ ભ્રષ્ટ કરે છે અને આપણા ધર્મનો નાશ કરે છે. માટે એવા સૈનિકોએ વિરોધ કર્યો અને આ જે હતા તે લશ્કરી કારણ તરીકે ઉભરી આવ્યા અને ઉદ્ભવનું એક કારણ બની ગયું. હવે ત્યાર પછી વાત કરીએ તાત્કાલિક કારણ. બરાબર, તો એ સમય દરમિયાન જે તાત્કાલિક કારણ, તો એ જે ભારતીય લશ્કરી ટુકડીઓ હતી એ લશ્કરી ટુકડીઓમાં એક નવી રાઇફલ, એનફિલ્ડ રાઇફલ દાખલ કરવામાં આવી. હવે આ જે એનફિલ્ડ રાઇફલ હતી એમાં જે કારતૂસ આવતા એ કારતૂસ આવતા ઉપર માંસની એટલે કે ચરબીવાળા કારતૂસ આવતા, એનું જે કવચ હોય એ ગાય અને ડુક્કરની ચરબીમાંથી બનાવવામાં આવતું. હવે એના પરિણામે શું થતું કે ગાય અને ડુક્કર છે તે હિન્દુ અને મુસ્લિમ ક્રમશઃ બંને ધર્મોમાં પવિત્ર માનવામાં આવે અને ગાય અને ડુક્કરના માંસ ખાવા પર મનાઈ ફરમાવેલી હોય છે. કારણ કે હિન્દુ માટે ગાય પવિત્ર છે અને મુસ્લિમ માટે ડુક્કર પવિત્ર છે, તો સામસામે એનું માંસ ન ખાય. તો અંગ્રેજોએ જે આ કારતૂસ દાખલ કર્યા તો એ કારતૂસ હતો એનું કવચ એ ગાય અને ડુક્કરની ચરબીમાંથી બનાવવામાં, એમના માંસમાંથી બનાવવામાં. હવે એ જે એમના માંસમાંથી એટલે કે કવચ છે એટલું મજબૂત હતું કે હાથેથી તોડી ન શકાય. તો જે સૈનિકો હોય એમને એ જે કારતૂસ યુઝ કરવું હોય, એનો વપરાશ કરવો હોય તો એ દાંત વડે તોડવામાં આવે, એટલે કે દાંત વડે તોડે તો જ થાય. પરિણામે એ જે હિન્દુ મુસ્લિમ છે એમાં ગાય અને ડુક્કરની ચરબીઓના કારણે હિન્દુ અને મુસ્લિમ ધર્મ પાળતા સૈનિકો છે એમનો ધર્મ ભ્રષ્ટ થયો અને એવું થાય એટલા માટે સૈનિકોએ એનફિલ્ડ રાઇફલ છે એ યુઝ કરવાનો ઇનકાર કરી દીધો અને પરિણામે એક તાત્કાલિક કારણ ઉભરી આવ્યું. હવે જ્યારે ઇનકાર કરે છે સૌપ્રથમ જે બરાકપુરની 9મી પલટન છે, બરાબર, એને એનફિલ્ડ રાઇફલ ના જે કારતૂસ છે એ યુઝ કરવાનો ઇનકાર કર્યો અને અંગ્રેજોએ જે બરાકપુરની 9મી પલટન હતી એમને વેરીફાઈ કરી નાખે છે. કારણ કે અંગ્રેજોને જે એનફિલ્ડ રાઇફલ હતી એમનો વિરોધ કરે છે માટે એમને વેરીફાઈ કરી નાખે છે. હવે આ યાદ રાખજો કે એનફિલ્ડ રાઇફલનો સૌપ્રથમ વપરાશ નો ઇનકાર કઈ પલટને કરે તો બરાકપુરની 9મી પલટન. હવે ત્યાર પછી વાત કરીએ તો જે એ છે સંગ્રામ, બરાબર, એટલે કે સંગ્રામનું આયોજન અને મંગલ પાંડે. હવે જે 1857 નો સંગ્રામ હતો, હવે આ બધા જે કારણો હતા સામાજિક, ધાર્મિક, આર્થિક, રાજકીય, લશ્કરી અને તાત્કાલિક, તો આવા કારણોને કારણે 1857 નો સંગ્રામ ઉભરી આવ્યો.
હવે જે 1857 નો સંગ્રામ હતો એના માટે તારીખ નક્કી કરવામાં આવી. આપણે એ સંગ્રામ છે એનું આયોજન છે અને એ સંગ્રામના પ્રથમ શહીદ મંગલ પાંડે. હવે એના વિશે જાણીએ. તો 1857 31મી મે ના રોજ આયોજન કરવામાં આવ્યું. એટલે કે જે ઈસવીસન 1857 નો સંગ્રામ હતો તેની એક તારીખ નક્કી કરવામાં આવી અને એ તારીખ હતી મે મહિનાની 31 તારીખ. એટલે કે આ તારીખે સમગ્ર ભારતીય જે સૈનિકો છે, જે ક્રાંતિકારીઓ છે, એ જે બ્રિટિશ શાસન બરાબર એટલે કે કંપની સરકાર હતી એના તમામે તમામ જ્યાં જ્યાં એના પડાવો હોય એ બધા ઉપર એકી સાથે આક્રમણ કરવાનું, જેથી કરીને કંપની છે એ ભારત છોડીને ચાલ્યા જાય તો એના સૈનિક છે એ મારા જાય અને ભારત આઝાદ થઈ જાય. હવે એ જે તારીખ છે એમાં જોઈએ તો નાના સાહેબ પેશવા, બહાદુર શાહ જફર, કુંવરસિંહ અને અવધના નવાબ વગેરે જેવા મોટા મોટા વ્યક્તિઓ. નાના સાહેબ પેશવા તો એ મરાઠાઓના આગેવાન હતા. બહાદુર શાહ જફર બરાબર મુગલ સામ્રાજ્યના છેલ્લા શાસક સુલતાન કહી શકાય. કુંવરસિંહ તો એ બિહારના જાગીરદાર રાજા હતા બરાબર. અને અવધના નવાબ આ બધા હતા તે મોટા મોટા રાજાઓ એ અગ્રણીઓ એમાં જોડાયા. એ સિવાય જોઈએ તો કુશળ અને બહાદુર સેનાપતિ તાત્યા ટોપે, ત્યાર પછી તીક્ષ્ણ બુદ્ધિથી આયોજિત બરાબર આયોજન કરનાર નંગો બાપુજી અને તથા પ્રખર ધારાશાસ્ત્રી અને પત્રકાર એવા અજીમ મુલ્લા ખાન પણ એમાં જોડાયા હતા બરાબર. એટલે કે જે કુશળ અને બહાદુર સેનાપતિ તાત્યા ટોપે એમના જે યુદ્ધ છે એ સમય દરમિયાન જે અંગ્રેજ સામે યુદ્ધ કરે છે તે ભારતમાં એની ચર્ચા થાય છે. તો એને સૌથી સેનાપતિ કહી શકાય જેને વધારે જીત્યા હોય. તીક્ષ્ણ બુદ્ધિનો ઉપયોગ કરનાર છે રંગો મુલ્લાજી છે એ આનું આયોજન કરશે સંગ્રામ બરાબર. હવે ત્યાર પછી જે અજીમ મુલ્લા ખાન છે એ પણ એટલે કે પ્રખર ધારાશાસ્ત્રી અને પત્રકાર હતા. તો એ પ્રચાર કરે છે લોકોમાં અને લોકો તેમાં વધારે ને વધારે જોડાય એના માટે પ્રયત્ન કરે છે. તો હવે જે 1857 નો સંગ્રામ હતો એમનું આયોજન એમાં જોઈએ તો જે એ માનો કે એનો કોઈ પણ જે પ્રચાર કરવામાં આવે તો અંગ્રેજોને ખબર પડે તો અંગ્રેજો જેલમાં પૂરી દે બરાબર, અથવા તો એને ફાંસી ચડાવી દેવામાં. તો એ ગુપ્ત રીતે એનો પ્રચાર કરવામાં આવે. હવે એમાં જોઈએ તો સૈનિકોને એટલે કે સૈનિકોના પ્રતીક રૂપે રોટી અને પ્રજાના પ્રતીક રૂપે કમળનો ઉપયોગ કરવામાં આવ્યો બરાબર. તો સૈનિકો આમાં જોડાય એના પ્રતીક રૂપે રોટી એટલે કે રોટલી અને જે પ્રજા કલ્યાણ માટે પ્રજાના પ્રતીક રૂપે કમળનો ઉપયોગ કરવામાં. આ યાદ રાખો 1857 માં કયા બે પ્રતીકોનો ઉપયોગ કરવામાં આવ્યો તો કમળ અને રોટી. હવે એમાં જોઈએ તો મૌલવીઓ, પૂજારીઓ, ભક્તો, ખેપિયાઓ, લોકનાયકો, ઓલિયાઓ અને ભજનીકો. ટૂંકમાં આ બધા જે ભજનીકો હોય બરાબર, પૂજારીઓ, ઓલિયાઓ, ખેપિયાઓ, લોકનાયકો, ભજનીકો એ બધાએ આમાં ખૂબ જ ફાળો આપ્યો. કેમાં તો કે જે રોટી અને કમળનો જે પ્રચાર કરવાનો હતો એ જે પ્રતીકો હતા એને લાવવાના હતા. તો એમાં આ બધા જે ધર્મને લગતા જે વ્યક્તિઓ હતા, અગ્રણી વ્યક્તિઓ હતા એ બધાએ ખૂબ જ ફાળો આપ્યો અને પરિણામે આ જે પ્રતીકો છે એ ખૂબ જ મહેનતી કરવામાં લોકોમાં અને લોકોમાં અંદરને અંદર આ જે સંગ્રામ છે એ બનાવવા માટેની શરૂઆત કરવામાં આવી. હવે ત્યાર પછી વાત કરીએ મંગલ પાંડે. તો આ જે 1857 નો સંગ્રામ હતો તે 31મી મે એ સંગ્રામની શરૂઆત કરવાની હતી. એ તારીખ નક્કી કરી હતી. પણ મંગલ પાંડે છે એ ક્રોધે ભરાય છે અને પરિણામે એ જે છે એ તારીખ કરતા સંગ્રામ છે એમની શરૂઆત વહેલી થઈ છે. કારણ કે મંગલ પાંડે છે તે એનફિલ્ડ રાઇફલનો ઇનકાર કરે છે, એનફિલ્ડ રાઇફલ યુઝ કરવાનો ઇનકાર કરે છે અને અંગ્રેજો દ્વારા એમને ફોર્સ કરાવવામાં આવે છે કે યુઝ કરો. પરિણામે મંગલ પાંડે છે તે ક્રોધે ભરાય છે અને જે સંગ્રામ છે એ નક્કી કરેલી તારીખ કરતા પણ વહેલા સંગ્રામની શરૂઆત થાય છે બરાબર. તો હવે વાત કરીએ મંગલ પાંડે વિશે. તો ઉત્તર પ્રદેશ વિસ્તારના એટલે કે ઉત્તર પ્રદેશના નગવા ગામે બ્રાહ્મણ કુટુંબમાં મંગલ પાંડેનો જન્મ થયો. એટલે કે ઉત્તર પ્રદેશના નગવા ગામે બ્રાહ્મણ કુટુંબમાં એનો જન્મ થયો. હવે તે 7 રૂપિયાથી એટલે કે 7 રૂપિયા પગાર ધરીને અંગ્રેજોની લશ્કરી ટુકડીમાં જોડાયો હતો. મંગલ પાંડે 7 રૂપિયા પગારે લશ્કરી ટુકડીમાં જોડાય છે અને 26 વર્ષની ઉંમરે તે યુદ્ધ માટે તૈયાર થાય છે એટલે કે આ સંગ્રામમાં જોડાય છે અને 26 વર્ષની ઉંમર હોય છે એ સમય દરમિયાન. હવે ત્યારે એટલે કે જ્યારે એ સંગ્રામમાં જોડાય છે તો એ પોતે સજ્જ થઈ પોતાના એ જે વસ્ત્ર એટલે કે વર્દી પહેરી બરાબર પોતે કપાળે તિલક લગાવી સજ્જ થઈ અને તૈયાર થઈને આવે છે. હવે ત્યાર પછી વાત કરીએ તો 19મી માર્ચના રોજ પોતે તૈયાર થઈને એટલે કે કપાળે તિલક લગાવી બરાબર અને સજ્જ થઈ 19 એટલે કે 29મી માર્ચના રોજ તે આવે છે અને જે અંગ્રેજો વિરુદ્ધ એ સંગ્રામની શરૂઆત કરે છે. આમ 19મી માર્ચના રોજ સંગ્રામની શરૂઆત થઈ છે. તો મંગલ પાંડે છે એ જે વિરોધ કરે છે તો એને એ સમયે મેજર ભૂષણ બરાબર તો
તો એ જે મેજર કૃષ્ણ છે એમને મંગલ પાંડેને પકડવાની એટલે આદેશ આપે છે કે મંગલ પાંડેને પકડો, કારણ કે એના વિરુદ્ધ મંગલ પાંડે બોલે છે અને વિરુદ્ધ કાર્ય કરે. તો એ સેનામાં હિન્દી સૈનિકો હતા, બરાબર. તો હિન્દીઓ તો મંગલ પાંડેને પકડે નહીં. એના પરિણામે જ્યારે મંગલ પાંડેને પકડવાનો આદેશ આપે છે તો મંગલ પાંડેને ગોળીથી વીંધી નાખે છે. હવે માનો કે સૈનિકો તો હિન્દીઓ વધારે તો એને પકડતા નથી, બીજા અંગ્રેજ અન્ય સૈનિકો તો એમને પણ ગોળીથી વીંધી નાખે છે. અને આ ખબર છે આગળ ફેલાય છે. પરિણામે મંગલ પાંડેને અંગ્રેજ સૈનિકો દ્વારા ઘેરાવ કરવામાં આવે છે અને એમાં મંગલ પાંડે છે તે ઘેરાવવામાં આવે છે અને પોતે પછી આત્મસમર્પણ એટલે કે પોતે સમર્પણ આપી દે છે. હવે એ સમય દરમિયાન મંગલ પાંડે છે તે ખૂબ જ ઘાયલ થઈ જાય છે, એટલે કે લગભગ ડૂબાણો હોય છે. પણ અંગ્રેજો છે મંગલ પાંડેને હોસ્પિટલ લઈ જાય છે. હવે હોસ્પિટલ લઈ જવાનું કારણ એ દયાલુ છે, પણ એમની પાસેથી 1857 ના સંગ્રામની માહિતી મેળવવાની હતી. કારણ કે અંગ્રેજો 1857 ના સંગ્રામથી એને ખબર જ નથી, બરાબર, એનો ખ્યાલ જ નહોતો. તો મંગલ પાંડેને જો પૂછવામાં આવે અને કહી દે તો ખ્યાલ આવે, જેથી કરીને બીજાઓને પણ પકડી શકે. તો એને હોસ્પિટલ લઈ જવામાં આવે અને 6 એપ્રિલ, બરાબર, 6 એપ્રિલ 1857 ના રોજ સૈનિક અદાલત શરૂ કરવામાં આવે છે. હવે આ અદાલતમાં દાવા કરવામાં આવે છે અને મંગલ પાંડે પાસેથી માહિતી કઢાવવા માટે તમામ પ્રયત્ન કરવામાં આવે છે. પણ મંગલ પાંડે છે તે પોતે વીર હતા, બરાબર, એટલે કે સંગ્રામ વિશેની કોઈ પણ માહિતી અંગ્રેજોને આપતા નથી અને અંગ્રેજો એની પાસેથી કોઈ પણ માહિતી કઢાવી શકતા નથી. તો પરિણામે 8મી એપ્રિલે સવારના 5:30 વાગે મંગલ પાંડેને ફાંસી આપી દેવામાં આવી, બરાબર. હવે કારણ કે મંગલ પાંડેને માહિતી આપતા નથી, પરિણામે અંગ્રેજો છે એને પકડી લઈને ફાંસી આપી દેવામાં આવે છે અને 8મી એપ્રિલ સવારના 5:30 વાગે મંગલ પાંડેને ફાંસી આપી દેવામાં આવે. અને આમ આ જે 1857 નો સંગ્રામ છે એ સંગ્રામના પ્રથમ શહીદ મંગલ પાંડેને ઓળખવામાં આવે છે, બરાબર. કારણ કે પ્રથમ શહીદ તરીકે મંગલ પાંડેને આપણે બધા ઓળખીએ છીએ. તો કારણ કે એ સંગ્રામની શરૂઆત મંગલ પાંડે પકડાય છે ને તે અંગ્રેજ દ્વારા ફાંસી આપવામાં આવે છે. માટે 1857 નો સંગ્રામનો પ્રથમ શહીદ કોણ? તો મંગલ પાંડે, બરાબર. તો આ જે 1857 નો સંગ્રામ છે એના ઉદ્ભવના કારણો અને આયોજન છે અને મંગલ પાંડે છે એમના વિશે આપણે માહિતી મેળવી. અને પ્રથમ શહીદ છે મંગલ પાંડે, એ પણ યાદ રાખજો.